ગણતરીના દિવસો બાકી છે, તમામ પક્ષો પૂરજોરમાં પ્રચારમાં લાગ્યા છે, ત્યારે TV9 ની ટીમ પહોંચી છે પોરબંદરમાં. પોરબંદરના ખેડૂતો માટે કયા મુદ્દા મહત્વના છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તે વોટ આપશે, 5 વર્ષમાં ક્યાં પાયા ક્યાં ખોયા, સીધી વાત કરીશું ખેડૂતો પાસેથી. 5 વર્ષ કેવા રહ્યા ખેડૂતોના? સારા નથી રહ્યા. 5 વર્ષની વાત કરીએ તો અમારી જ મગફળી હતી કે 4 વર્ષ પહેલા 1200 રૂપિયા ભાવ આવ્યા હતા, આજની તારીખમાં 800 850 ભાવ છે. ખરી રીતના અમારો 40% ડાઉન ગયો ભાવ, અને જે અમારે ખાતર હોય કે ગમે ખેત ઓજાર હોય એના 40 થી 50% ભાવ ચડી ગયા. અત્યારે આ પરિસ્થિતિમાં પાક વીમો મેન મુદ્દો હતો, તો પાક વીમો અહીંયા જાહેર જ નથી કર્યો. કે અમે ઇન્સ્યોરન્સ કંપનીમાં ફોન કર્યો તો એવું કહેવા માંગે કે ભાઈ તમારા ગામમાં 0% છે. તો અહીંયા બાજુનું જે અમારા ગામ છે, અહીંથી 100 કિલોમીટર જાવ તો ત્યાં 60 થી 80% વીમો, તો અમારે વીમો કેમ નહીં? અને અમે જે આંદોલનો કરીએ એટલે સરકાર એવું કહેવા માંગે કે આ કોંગ્રેસ પ્રેરિત છે. ખરી રીતના ખેડૂતો પરેશાન છે. આપને જાણવાનો પ્રયત્ન કરીશું કે પાક વીમાની જો વાત કરવામાં આવતી હોય તો ખૂબ સારી યોજના કાગળ પર છે, ખેડૂતો પાસે આવતા યોજના પતી જતી હોય છે. હા બિલકુલ. આમ તો જે આ ફસલ વીમા યોજના 2016 થી લાગુ કરવામાં આવી, આમ કાગળ ઉપર એની જે રૂપરેખા છે બહુ સરસ લાગે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. જ્યારે લાગુ કરવામાં આવે ને ત્યારે અનેક વિસંગતતાઓ છે કે એક બાજુના ખેતર હોય એ માની લો કે પોરબંદર જિલ્લાનું છે તો એમાં 0%, 1 રૂપિયો નથી મળતો, અને એને જ બાજુમાં ચંદ્રાવાડા ગામ છે અમારા પોરબંદરની બાજુમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, તો એમાં 70% જેવો પાક વીમો મળ્યો છે. સારી વાત છે કે એ ખેડૂતોને લાભ મળ્યો છે, પણ હકીકતમાં તો પોરબંદરના બાજુનું જ ગામ છે તો એમાં 1 રૂપિયો પણ મળ્યો નથી. આ ખૂબ વિસંગતતાઓ છે અને ખોટી આંબલી દેખાડવામાં આવી છે પાક વીમા યોજનામાં. ખેડૂતોને એનો જરાય પણ લાભ મળ્યો નથી. વિપક્ષની જો વાત કરવામાં આવે, સરકાર તો ચોક્કસ કદાચ ક્યાંક ને ક્યાંક કામ કરતા નારાજગી હશે, વિપક્ષની અહીંયા કેવી ભૂમિકા રહી છે? કેટલી વખત વિપક્ષે પ્રયત્ન કર્યો આપ લોકોનો અવાજ ઉપાડવાનો? साथ मिल के लूटेंगे, थोड़ा तुम्हारा थोड़ा हमारा, यही नीति है विपक्ष की. जो बकालानो भाव वधी जाए तो विपक्ष वाला या बकाला मार्केटમાં વયા જાય, અને ભાવ ઘટે તો યાર્ડમાં વયા જાય. ખેતરમાં સિંચાઈ આપતા હોય છે ત્યારે અમારે આ જીબીનો મોટો પ્રોબ્લેમ હોય છે. કેમ કે અમારે લાઇટ 5 મિનિટે ને 5 મિનિટે ઝટકા ખાય છે. અત્યારે અમે સિંચાઈ કરતા ત્યાંથી પાછો અમારે કુવામાં ચાલુ કરવા જવું પડે. આ વખતે યુવાનો ધીમે ખેતીમાંથી હટી રહ્યા છે. કઈ તકલીફો ખેતીના વ્યવસાયમાં, પશુપાલનમાં આવી રહી છે, એના કારણે યુવા વિડ્રો થઈ રહ્યા છે? ખેતીમાં એવું છે કે આમાં કોઈ જાતનું કોઈ ખેતી કરીએ, આ બધું કામકાજ કરીએ પણ એમાં કોઈ જાતનો કોઈ પ્રોફિટ મળતો નથી. કે આજથી જે આ પાક આપણા છે પાક થાય ખરી પણ એનો પાછું કોઈ જાતનો કોઈ ભાવ ન હોય, અને ભેંસોનો એ કામકાજ કરીએ પણ એમાં કોઈ જાતનો દૂધના ગાતે કોઈ ફેટ મળતા નથી, અને એના ખાંડપાનના એના ભાવ બહુ વધી ગયા છે, એમાં કોઈ જાતનો કોઈ પ્રોફિટ મળતો નથી. તો સતત બધા યુવાનો મહેનત કરે છે ને બાકી તો એ છતાંય પણ કોઈ ફાયદો નથી મળતો, તો એમાંથી બહાર નીકળીને કોઈ બીજા વ્યવસાયમાં જવાનો પ્રયત્ન કરે છે. 5 વર્ષ કેવા રહ્યા છે? ખેડૂતોનો કેટલો વિકાસ થયો છે અને કેટલી પરિસ્થિતિ યથાવત રહી છે? ખેડૂતને 5 વર્ષ બેકાર જ ગયા છે. એ કોઈ જાતનો યોજનાનો લાભ ખેડૂતને મળતો નથી. કયો મુદ્દો મહત્વનો રહેશે? વોટ આપશો ત્યારે કયા મુદ્દાની સાથે વોટ આપશો? વોટ આપવો જ નથી અમારે. એટલી નારાજગી? એટલી નારાજગી છે ખેડૂતમાં કે કોઈ ખેડૂત વોટ દેવા તૈયાર નથી. જ્યારે વાત મોટા ખેડૂતો કરતા નાના ખેડૂતોની વાત કરીએ કે જેમની પાસે ખૂબ ઓછી જમીન હશે, ખૂબ ઓછા પાક કરતા હશે, કેવી પરિસ્થિતિ એમની થઈ રહી છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે નાની એક તો જમીન હોય, પૂરતી સગવડ ન હોય, આર્થિક રીતે પણ નબળા હોય, સિંચાઈના સાધન ન હોય, ઉત્પાદન ઓછું થાય, પૈસા ઓછા મળે, છોકરાઓની ફી હોય, દવાખાના હોય, મા બાપની બીમાર વૃદ્ધ હોય એની દવા, બધું અઘરું છે. ને હું તો એમ કહું છું માધ્યમથી વોટ દરેકે કરવો જોઈએ, લોકશાહી છે આપણો દેશ. કે આ પરિસ્થિતિ પોરબંદરના ખેડૂતોની છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળે, કદાચ એ વસ્તુ કે એ મુદ્દા કરતા પણ બીજા જે મુદ્દા મહત્વના એ છે કે યોજનાઓ બની છે તે માત્ર ને માત્ર કાગળ સુધી રહી છે, ખેડૂતોના ખેતર સુધી નથી આવી, જેના કારણે કેટલાય ખેડૂતો હવે ખેતી કરવાનું પણ માંડી વાળ્યું છે, અને જ્યારે યુવા પેઢી ખેતીથી દૂર જઈ રહી છે, આ ચિતાર પોરબંદરનો છે, ત્યારે જોવાનું એ છે કે જે રીતની નારાજગી ખેડૂતોમાં છે, આ ખેડૂતો કોને પોતાનો વોટ આપશે, કોને પોતાનો નેતા બનાવશે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9.